સહજ ન્યૂઝ. ધોધમાર વરસાદથી ગાલોરિયા નદીમાં પૂરની સ્થિતિ. જેતપુર બગસરા માર્ગ બંધ થતા વાહન ચાલકો થયા પરેશાન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. જેતપુર તેમજ ભેસાણ પંથકમાં આજે ભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી રાહ જોવડાવતો વરસાદ ધમાકેદાર રીતે વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે, તો ક્યાંક રોડ રસ્તાના ચાલતા કામોથી લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેતપુર તાલુકાના દેવકી, ગાલોડ અને વાવડી સહિતના વિસ્તારોમાંથી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદને પગલે દેવકી ગાલોડ ગામ પાસે આવેલી ગાલોરિયો નદીમાં પૂર આવવાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગાલોરિયા નદી ઉપર છેલ્લા 2 વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહેલી છે, જેના કારણે વાહન વ્યવહાર માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ભારે પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયું હતું. પરિણામે જેતપુરથી બગસરા તરફ જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેતપુરથી બગસરા તરફ જવા માટેનો આ એકમાત્ર માર્ગ બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને કલાકો સુધી પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી યોગ્ય ડાયવર્ઝન બનાવવાના અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય વ્યવસ્થા ન થતા વરસાદી સમયે વારંવાર માર્ગ બંધ થવાની સમસ્યા સર્જાય છે. હાલ વરસાદનું પાણી ઓસર્યા બાદ જ વાહન વ્યવહાર ફરી થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી છે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર.